હર હર મહાદેવ. ધોરણ 12 ગુજરાતી વિષય. બરાબર, હું પ્રશ્નો બોલીશ. 1 થી 15 ચેપ્ટર કીધા. બરાબર, 1 થી 15 ચેપ્ટરમાં જેટલા આઈએમપી છે, બરાબર, હું ચેપ્ટર વાઇઝ આઈએમપી ટીક કરાવું છું. એટલા પ્રશ્નો તમે વાંચી લેશો એટલે પ્રથમ પરીક્ષામાં વાંધો આવશે નહીં. બરાબર, આટલું તૈયાર કરવું જરૂરી હશે. હું પ્રશ્નો બોલીશ, પ્રશ્નો તમારે ટીક કરવાના છે. બરાબર, અને જે બાળકો આ વિડીયો જોઈ રહ્યા છે અને જેને ગુજરાતીનું આઈએમપી તૈયાર કરવું છે તો આ પ્રશ્નો ક્યાંથી મળશે? તો ઓબ્વિયસલી ગાઈડમાંથી મળશે. બરાબર, જેની જોડે ગાઈડની સુવિધા નથી એ લોકો ટેક્સ્ટબુકમાંથી પણ આના જવાબો શોધી શકશે. બરાબર, તો હું સવાલ બોલીશ. મોસ્ટ ઓફ બધા ટેક્સ્ટબુકના જ હશે. બરાબર, થોડા કંઈક વધારાના સવાલ હશે તો એ પણ બોલીશ. તમારે હું જે બોલતો જોઉં એ પ્રમાણે તમારે ટીક કરતું જવાનું છે, અથવા તો ક્યાંક લખતું જવાનું છે, અથવા તો આ વિડીયો સાંભળવાનો અને તૈયારી કરવાની. બરાબર, તો ચેપ્ટર નંબર 1, અખિલ બ્રહ્માંડમાં. બરાબર, તો પહેલાં તો અનુક્રમણિકા તૈયાર કરી નાખવાની ભાઈ. બરાબર, કાવ્યક પાઠનો પ્રકાર તૈયાર કરવું જ પડે. અને એના રચયિતા, એનો કવિ કોણ છે અથવા તો એના લેખક કોણ છે. બરાબર, આના કારણે અંદર જો ક્યાંય લેખકનું ઉપનામ આવતું હોય, ગુલામણું નામ આવતું હોય તો એ તૈયાર કરવું. બરાબર, આટલી વસ્તુ તૈયાર કરશો તો તમને ક્યાંક ને ક્યાંક કામમાં લાગશે. જે તમે મુદ્દાસર સવિસ્તર જવાબ લખો છો. બરાબર, ફોર એક્ઝામ્પલ માન લો કે એવું આવ્યું કે ભાઈ કોઈનું પાત્ર લેખન કરો. બેટા, પાત્ર લેખનમાં તમે શરૂઆતમાં એ ચેપ્ટરનું નામ, એનો પ્રકાર અને એને કોણે રચના કરી છે, મતલબ કે એનો લેખક કોણ છે, આ લખી અને પછી જ્યારે તમે એની પ્રસ્તાવનાની સાથે એની શરૂઆત કરો. આ ધોરણ 10 માટે બી કામનું છે અને ધોરણ 12 માટે બી કામનું છે. તો એ તમારો વ્યવસ્થિત જવાબ કહેવાય અને એના તમને સારા માર્ક્સ મળે. કેમ કે આનાથી ઇમ્પ્રેશન એક સારી પેદા થાય તો તે તમે લખ્યું છે એના વિશે તમે ખરેખર બધું જાણો છો. તમને એનું નોલેજ છે, તમે જે લખી રહ્યા છો એ તમને ખબર છે કે તમે શું લખી રહ્યા છો. બરાબર, એટલું કેવું ના શિસ્તમાં રહેવું પડે. તો આગળ જઈશું. આ તૈયાર કર્યા બાદ પહેલું જ અખિલ બ્રહ્માંડમાં. બરાબર, એમાં શું તૈયાર કરવું? તો શબ્દાર્થ તૈયાર કરવા. બરાબર, અખિલ બ્રહ્માંડ પદમાં નરસિંહ મહેતા પરમ તત્વને સી રીતે સમજાવે છે? બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન છે, તૈયાર કરવાનો છે. બરાબર, આની જગ્યાએ ઓપ્શનમાં એવું પણ પૂછે કે અખિલ બ્રહ્માંડમાં પદનો કેન્દ્રવર્તી વિચાર સ્પષ્ટ કરો. અખિલ બ્રહ્માંડમાં કાવ્યમાં નરસિંહ મહેતા પરમાત્માની સર્વવ્યાપકતા શી રીતે સમજાવે છે તે વિગતે સમજાવો. આ ત્રણેય પ્રશ્નોનો જવાબ એક જ આવે. બરાબર, બાઇક તૈયાર કરવાનું. આગળ, પરમાત્મા પૃથ્વી પર કયા કયા સ્વરૂપે રહેલા છે? આ એક પ્રશ્ન તૈયાર કરવાનો. સોનું તો આખરે સોનું જ છે એવું સાથી કહી શકાય. બરાબર, આઈએમપી નથી પણ રિવાઇઝ કરવા બેસો ત્યારે વાંચવાનું. બરાબર, બીજ અને વૃક્ષનો કાર્યકારણનો સંબંધ સ્પષ્ટ કરો. મોસ્ટ આઈએમપી. બરાબર, સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે? મોસ્ટ આઈએમપી બોર્ડમાં પૂછાઈ ગયેલો છે. પરમાત્માએ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન શા માટે કર્યું છે? બરાબર, પછી કવિના મતે ઈશ્વરને કઈ રીતે પામી શકાય? જ્ઞાન ગ્રંથો થકી કઈ પરિસ્થિતિ સર્જાઈ છે? બરાબર, ગુજરાતી ભાષાના આદ્ય કવિ કોણ ગણાય છે? આટલા સવાલ તમે તૈયાર કરશો પ્રથમ ચેપ્ટરમાંથી એટલે મોર દેન ઇનફ થઈ ગયું, ઘણું થઈ ગયું. બરાબર, આટલું તમે તૈયાર કરશો એટલે તમને વાંધો આવશે નહીં. બરાબર, આના સિવાય હવે આવશે ચેપ્ટર નંબર 2, ખીજડીએ ટેકરે. બરાબર, તો ખીજડીએ ટેકરેમાં શબ્દાર્થ આપ્યા છે એ વાંચવા, રૂઢિપ્રયોગ આપ્યા છે એ વાંચવા અને કહેવત આપી છે 1 દહન 2 કટકા એ વાંચવું. બરાબર, આમાં એક મોસ્ટ આઈએમપી 2 પ્રશ્નો છે. આમાં આ 2 પ્રશ્નો મોટા પ્રશ્નો તૈયાર કરવા માટે ખીજડીએ ટેકરે પાઠના શીર્ષકની યથાર્થતા ચર્ચો. બરાબર, 1 2 3 3 4 5 વાર બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન. બરાબર, પછી આગળ ખીજડીએ ટેકરે પાઠના આધારે ભોજાનું મનોમંથન વર્ણવો અથવા તો મનોમંથન દર્શાવો. આઈએમપી પ્રશ્ન.
બરાબર. આવી રીતના ના પૂછે તો આવી રીતના પૂછે. બોજાએ કરેલું મનોમંથન, બરાબર, તેમાં બી એ જ લખવાનું છે. આઈએમપી પ્રશ્ન છે, વાંચવાનો જ છે, બરાબર. પોસ્ટ માસ્ટરના જીવનમાં સી ઘટના બની, બરાબર. પછી બોજાએ રહેઠાણમાં શું બનાવ્યું હતું. પછી આગળનો પ્રશ્ન, બોજો કઈ વાતથી દુઃખી હતો. બોજા કઈ વાતથી દુઃખી છું. આગળ, બોજાએ ઇનામમાં સી માંગણી કરી અને શા માટે. આઈએમપી પ્રશ્ન, બરાબર. આટલા પ્રશ્નો તૈયાર કરશો એટલે બીજા ચેપ્ટરમાંથી પ્રશ્નો લગભગ નીકળી જ જશે, બરાબર. આગળ વધીશું. ત્રીજું ચેપ્ટર, દમયંતી સ્વયંવર, બરાબર. એના શબ્દાર્થ, એનો રૂઢિપ્રયોગ એ તૈયાર કરવાનું જ. પ્રશ્ન બોલું છું. દેવોએ નળ અને દમયંતીને પ્રસન્ન થઈને કયા કયા વરદાન આપ્યા. મોસ્ટ આઈએમપી પ્રશ્ન અને બોર્ડમાં પૂછાઈ ગયો છે, બરાબર. પછી ચારેય દેવોએ એકબીજાને સાસા સાપ આપ્યા, બરાબર. આઈએમપી પ્રશ્ન બોર્ડમાં પૂછાઈ ગયો છે. નળ અને દમયંતીનો પ્રસન્ન દાંપત્ય પ્રેમ વર્ણવો. આઈએમપી. પછી આગળ, દમયંતી પોતાના પિતા આગળ કઈ રીતે મૂંઝવણ રજૂ કરે છે. આગળ, સ્વર્ગમાંથી કયા કયા દેવ સ્વયંવરમાં આવ્યા છે. બોર્ડમાં પૂછાઈ ગયો છે. ભીમક રાજા દેવોને ઓળખવા દમયંતીના સી યુક્તિ બતાવે છે. આઈએમપી પ્રશ્ન. ભાઈ, કળિયુગને નળના શરીરમાં પ્રવેશવાનો મોકો સી રીતે મળ્યો. આઈએમપી પ્રશ્ન. આગળ વધીશું. ચોથું, સત્યાગ્રહ આશ્રમ. શબ્દાર્થ વાંચવાના, રૂઢિપ્રયોગ વાંચવાના. વિનોબાએ ગાંધીજીની કેવી રીતે કસોટી કરી. તે કસોટીમાં ગાંધીજી કઈ રીતે ખરા ઉતર્યા. બરાબર. આપણે આ પ્રશ્ન વાંચીશું. પછી વિનોબાનું વ્યક્તિત્વ તમારા શબ્દોમાં જણાવો. આપણે એ વાંચીશું. વિનોબાના બીજા પત્રનો ગાંધીજીએ શો જવાબ આપ્યો અથવા તો પ્રત્યુત્તર આપ્યો. વિનોબાએ જ્યારે 1 વર્ષની રજા લીધી એ દરમિયાન કેવો ખોરાક લેવાનું શરૂ કર્યો અથવા તો કેવો ખોરાક લેવાનું રાખ્યું પૂછે, બરાબર. આઈએમપી છે. બાળપણથી જ વિનોબાનું મન કયા 2 સ્થળે જવા માટે તલસતું હતું. કાશીમાં ગાંધીજીએ કયા વિષય પર ઐતિહાસિક ભાષણ કર્યું. વિનોબાએ કયા કયા વ્રતોનું પાલન બરાબર કર્યું. મોસ્ટ આઈએમપી, બરાબર. સત્ય, અહિંસા અને બ્રહ્મચર્યનો આન્સર હતો. આગળ વધીશું. ચેપ્ટર નંબર 5, રામબાણ, બરાબર. એના શબ્દાર્થ વાંચી લેવા. રામબાણ પદનો મર્મ તમારા શબ્દોમાં લખો. જો આવો પ્રશ્ન ના પૂછે તો આવો પ્રશ્ન પૂછે કે રામબાણ કોને કોને વાગ્યા ને એની શું અસર થઈ. તો આ 2 પ્રશ્નો વાંચી લેવા. રામબાણ શબ્દનો અર્થ સમજાવો. ધના ભગત હૃદયમાં સી ધારણા બાંધે છે અને મીરાબાઈ પર રાણાજીએ શા માટે ક્રોધ કર્યો. ચેપ્ટર નંબર 6, ઉછીનું માંગનારાઓ, બરાબર. એના રૂઢિપ્રયોગના શબ્દાર્થ વાંચી લેવા. હવે અહીંયા ઉછીનું માંગનારાના સ્વભાવની ખાસિયતો તમારા શબ્દોમાં લખો, બરાબર. આઈએમપી પ્રશ્ન છે, ના વાંચી જ જવું જોઈએ. આનાથી તમને 80% ચેપ્ટર ખબર પડી જાય તો આ પ્રશ્ન પૂછાયો છે. આગળ જઈશું. લેખક ઉછીનું માંગનારની મનોવૃત્તિ વિશે શું જણાવે છે. આગળ, ઉછીનું માંગનારાઓ નિબંધના શીર્ષકની યથાર્થતા સમજાવો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. આગળ, ઉછીનું માંગનારની નજર કેવી હોય, શા માટે. લેખક પડોશી દંપતીનો આભાર શા માટે માને છે. ઉછીનું માંગનારમાં વિવેક હોતો નથી એમ લેખકને કેમ લાગે છે. જગતમાં કયો દ્વંદ્વ અનુભવાય છે. લેખક કે સો કટાક્ષ કર્યો છે. ઉછીનું માંગનારની સી જવાબદારી આપે છે. અને બોર્ડમાં પૂછાઈ ગયેલો ઉછીનું માંગનારમાં કયો ગુણ હોતો નથી. આગળ,
નટવરલાલ બુચને સાહિત્ય પરિષદનું કયું પારિતોષિક પ્રાપ્ત થાય છે? આ પૂછાયું છે બોર્ડમાં, એટલે આ કરી નાખજો. બરાબર. આગળ વધીએ છીએ 7 નંબર. શ્યામ રંગ સમીપે શબ્દાર્થ વાંચી નાખવાનો. શ્યામ રંગ સમીપે કાવ્યનો આસ્વાદ કરાવો. મોસ્ટ આઈએમપી. બરાબર. કવિને બધી કાળી વસ્તુઓમાં કપટનો ભાવ શા માટે જોવા મળે છે? બરાબર. ગોપી કયો નિયમ લે છે? આજ થકીનો શો અર્થ થાય છે. ગોપી શેમાં સ્નાન કરવાની ના પાડે છે અને શા માટે? અને ગોપી કોની વાણીને સુકનમાં લાવવાની ના પાડે છે? ગોપી કોની વાણીને સુકનમાં લાવવાની ના પાડે છે? તો કાગ એટલે કે કાગડાની. બરાબર. આગળ 8મો પ્રશ્ન, 8મું ચેપ્ટર, અમરનાથની યાત્રાએ. બરાબર. અમરનાથની યાત્રાએ એમાં અમરનાથ યાત્રામાં જોવા મળતા પ્રાકૃતિક મનોહર દ્રશ્યો પાઠના આધારે તમારા શબ્દોમાં લખો. આઈએમપી પ્રશ્ન. બરાબર. લેખકને અથવા તો આમાં સોરી આવું છે, લેખિકાને અમરનાથ યાત્રામાં કયા કયા અનુભવો થયા? બરાબર. અમરનાથ યાત્રામાં કયા કયા સુંદર સ્થળોનું દર્શન થાય છે? લેખિકાને હરગન મેદાનમાંથી વહી જતી શેષ નદી કેવી લાગતી હતી? અમરનાથ યાત્રામાં શેનો અવરોધ વિઘ્નરૂપ છે અથવા વિઘ્નરૂપ છે? કાશ્મીરમાં કયા કયા મનોહર સ્થળો જોવાલાયક છે? લેખિકાએ અમરનાથ યાત્રા સેના દ્વારા કરી? આગળ ચેપ્ટર નંબર 9, ભવના અબોલા. ભવના અબોલા. નાયિકાએ પતિને મનાવવા સાસા પ્રયત્નો કર્યા અને તેનું શું પરિણામ આવે છે? નાયિકાએ મોકલેલ સંદેશો લખો. આઈએમપી. નાયિકાને કયા દુઃખ વેઠવા પડ્યા છે? ભવના અબોલા લોકગીતની નાયિકા કોને સંદેશો લઈ જવાનું કાર્ય સોંપે છે? શું છે? ભવના અબોલા લોકગીતની નાયિકા કોને સંદેશો લઈ જવાનું કાર્ય સોંપે છે? આઈએમપી બોર્ડમાં પૂછાયું છે. નાયિકા કોના સંદેશો મોકલવા ઝંખે છે? અને દાદાએ પુત્રીને સી સલાહ આપી? મોસ્ટ આઈએમપી. ભવના અબોલા કૃતિનો કાવ્ય પ્રકાર જણાવો. મેં તમને આગળ કીધું એ પ્રમાણે જો તમે તૈયાર કરશો તમને વાંધો આવશે નહીં. 10મું ચેપ્ટર, યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ. એસી ચાલુ કરો. યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ શબ્દાર્થ તૈયાર કરવાનો, રૂઢિપ્રયોગ તૈયાર કરવાનો. યુધિષ્ઠિરનો યુદ્ધ વિષાદ નાટક કથા વસ્તુને તમારા શબ્દોમાં લખો. મોસ્ટ આઈએમપી. યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ નાટકના અંતની ચર્ચા કરો. 2 થી 3 વાર 4 વાર બોર્ડમાં પૂછાઈ ગયો. બરાબર. આઈએમપી છે. પોતાનું શેષ જીવન વનમાં ગાડી યુધિષ્ઠિરને શું કરવું છે? યુધિષ્ઠિરને પોતાનો વિજય એ વિજય શા માટે લાગતો નથી? વનની વિટંબણા શાના કરતા સારી હતી? બરાબર. આ પ્રશ્ન તૈયાર કરવાનો. અંતે યુધિષ્ઠિર બેભાન શા માટે થઈ જાય છે? ચેપ્ટર નંબર 11, ઉર્મિલા. શબ્દાર્થ વાંચી નાખવાના, રૂઢિપ્રયોગ વાંચી નાખવાના. બહુ બધી વાર પૂછાયેલો પ્રશ્ન ચેપ્ટરમાંથી. ઉર્મિલા કાવ્યને આધારે ઉર્મિલાનું ચરિત્ર ચિત્રણ કરો. બરાબર. કાવ્ય છે તો ઉર્મિલા કાવ્યને આધારે ઉર્મિલાનું ચરિત્ર ચિત્રણ કરો. જો આ પ્રશ્ન ના પૂછાય તો આવી રીતના પૂછાય. સિદ્ધતું સર્વથા થઈ શબ્દો દ્વારા વર્ણવાયેલી ઉર્મિલાની મહાનતા દર્શાવો. લક્ષ્મણ ઉર્મિલાનું બહુમાન કેવી રીતે કરે છે? બહુ વાર પૂછાઈ ગયેલો પ્રશ્ન. વનમાં જવા અંગેની પતિની વાતની ઉર્મિલા ઉપર શી અસર થાય છે? બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન. ધીરજવાન જણાયેલી ઉર્મિલા
ક્યારે મૂર્છિત થઈ ગઈ? ઉર્મિલા શા માટે બાવરી બની છે? દૂરથી પતિને આવતા જોઈ ઉર્મિલા શું વિચારે છે? પોતાને વનમાં જવા માટે લક્ષ્મણ ઉર્મિલાને કયું કારણ બતાવે છે? અને પતિએ પીઠ કીધી ને દૈતા દેખતી રહી. આ પંક્તિ કયા કાવ્યની છે? ઉર્મિલા કાવ્યની. બરાબર, બોર્ડમાં પૂછાયું છે એટલે મેં તમને કીધું. ચેપ્ટર નંબર 12 સૌજન્યશીલ પ્રભાશંકર. શબ્દાર્થ વાંચી નાખવા. આમાંથી મેટ્રિક સુધીનો અભ્યાસ કરનાર પટણીએ કેવી ઉચ્ચ સિદ્ધિઓ મેળવી એ તૈયાર કરો. બરાબર, પછી એક આ તૈયાર કરી નાખજો. ભાવસિંહજીના એક અમલદારના સજા કરવાના ચુકાદાનો પ્રભાશંકરે કેવી રીતે વિરોધ કર્યો? પહેલો જ પ્રશ્ન છે. મહારાણાએ કાશ્મીર આવવા પ્રભાશંકરને કેવી લાલચ આપી? બોર્ડમાં પૂછાઈ ગયો છે. ભાવસિંહજીના આમંત્રણનો પ્રભાશંકરે શો પ્રત્યુત્તર આપ્યો? ભાવસિંહજીએ શ્રી પ્રભાશંકર પ્રત્યે કેમ આદરમાન કર્યું? પ્રભાશંકરે પોતાનું રાજીનામું શા માટે આપ્યું? લોકમત બ્રિટિશ વિરુદ્ધ ચળવળમાં કેમ પરિણમ્યો? બોર્ડમાં પૂછાઈ ગયેલો આવનો પ્રશ્ન. લોર્ડ મોરલીએ પ્રભાશંકરને કયા શુભ સમાચાર આપ્યા? બીજો બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન. શ્રી પ્રભાશંકર ગોળમેજી પરિષદ વિશે શું સમજતા હતા? બરાબર, તો આઈએમપી હતા. સૌજન્યશીલ પ્રભાશંકર પાઠના લેખકનું નામ લખો, એ બી પૂછાઈ ગયું છે. બરાબર, બોર્ડમાં પૂછાય. આગળ 13 નંબર મહાત્માના માણસ. એના શબ્દાર્થ વાંચી લેવા, એનો રૂઢિપ્રયોગ વાંચી લેવો. હવે ઘર તરફ જતા મણિભાઈનું મનોમંથન આલેખો. સારામાં સારો આઈએમપી પ્રશ્ન. બરાબર, પછી મહાત્માના માણસ શીર્ષકની યથાર્થતા ચર્ચો. આઈએમપી પ્રશ્ન. ઘરે જતા મણિભાઈએ શી વિમાસણ અનુભવી? બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન. હીરાને જોઈ મણિભાઈએ શું આશ્ચર્ય અનુભવ્યું? એની વાઈફ હતી ને હીરા. ભાઈ પગના ડાડીસ કોણ છે? મણિભાઈને શી શિક્ષા થયેલી? બોર્ડમાં પૂછાઈ ગયેલું. શા કારણે સરકારે મણિભાઈને છોડી મૂક્યા? બરાબર, અને હીરાને કયો શોખ હતો? આટલા પ્રશ્નોમાંથી તૈયાર કરવા જેવા. બરાબર, પછી અહીંયા આગળ એવું પૂછાય છે કે ભાઈ મહાત્માના માણસ કૃતિના રચયિતાનું નામ શું હતું અને કૃતિનો સાહિત્ય પ્રકાર શું હતો? બરાબર, એ પૂછાય છે. 14મું ચેપ્ટર છેલ્લું દર્શન. શબ્દાર્થ વાંચી લેવા. છેલ્લું દર્શન કાવ્યમાં કવિની મનસ્થિતિનું આલેખન કરો. પછી કવિએ મૃત્યુની ઘટનાને મંગલમય શી રીતે ગણાવી છે? કવિએ મૃત્યુની ઘટનાને મંગલમય શી રીતે ગણાવી છે? સમજાવો. આઈએમપી હતું. કવિ સેના વડે પૂજન અર્ચન કરવાનું કહે છે અને શા માટે? છેલ્લું દર્શન એવું કવિ શા માટે કહે છે? ધમાલ શબ્દ દ્વારા કઈ મનોદશા પ્રગટ છે? શા માટે? કવિએ કોને સંબોધીને આ કાવ્ય રચ્યું છે? આઈએમપી છે. છેલ્લું દર્શન કાવ્યમાં 100 ભાવ સમાયેલો છે. બરાબર, પછી છેલ્લું દર્શન કાવ્યનો આસ્વાદ લેખ શેમાંથી લેવામાં આવે છે? એવું બોર્ડમાં પૂછાઈ ગયું છે. અને છેલ્લું દર્શન કાવ્યનો કાવ્ય પ્રકાર જણાવો, એ પણ બોર્ડમાં પૂછાઈ ગયું છે. છેલ્લું ચેપ્ટર પ્રથમ પરીક્ષા માટે 15મું જુઓ. બરાબર, ગઝલ. બરાબર, એના શબ્દાર્થ વાંચી લેવા. એમાં જુઓ ગઝલનું સમગ્રલક્ષી ભાવ દર્શન કરો. મોસ્ટ આઈએમપી. જુઓ ગઝલનો મર્મ સમજાવો તો બી એ થયું. શક્યતાના દ્વાર ખખડાવો એટલે શું? બરાબર, સહજ રીતે મળવું શા માટે સહેલું છે? કવિ નગરને કોની ઉપમા આપે છે? નગરને અબુધ શા માટે કહ્યું છે? બોર્ડમાં પૂછાઈ ગયું છે. વૃક્ષની માફક ડાળ ફેલાવી જુઓ એટલે શું? બોર્ડમાં પૂછાઈ ગયું છે. ભાઈ જુઓ કાવ્યના કવિનું નામ. શામળદાસ મૂળદાસ સોલંકીનું ઉપનામ શું હતું? એ પણ મેં તમને કીધું એ પ્રમાણે આવું બધું પૂછે છે. શ્યામ સાધુ કવિના પ્રથમ ગઝલ સંગ્રહનું નામ લખો. બરાબર, તો એનું હતું યાયાવરી. બરાબર, તમે વાંચી લેજો. આવી રીતના 15 જે ચેપ્ટર છે, બરાબર, જે પ્રથમ પરીક્ષામાં પૂછાવાના છે, આપણે એનું ગુજરાતીના પ્રશ્નોનું આઈએમપી આપી શકીએ. ઘણા પ્રશ્નો એવા હશે કે જે કહેવાય ને કે મોટા પ્રશ્નો મેં ટીક કરાયા છે. બરાબર, એટલા માટે ટીક કરાય છે કે તમે વાંચશો ને
તો તમે નાના પ્રશ્નો કદાચ અમુક બીજો બી પૂછી લીધો ને તો તમે એનો આન્સર સેટ કરી શકશો. તમને એ આન્સર યાદ આવશે કેમ કે તમે મોટો પ્રશ્ન વાંચ્યો હશે એટલે લગભગ 80-90% આખા ચેપ્ટરનું અંદર સાર આવી ગયો હશે. તો આ ખાસ એના માટે થઈને આપે છે, બરાબર? પેપર સ્ટાઇલના અનુસરી નથી આપ્યા. બીજી વસ્તુ, તમે અનુક્રમણિકા તૈયાર કરી નાખો એટલે વાંધો નહીં આવે, બરાબર? હવે તમારે રહ્યું વ્યાકરણ. વ્યાકરણ તમારે તમારી તૈયાર કરી નાખો, બરાબર? વ્યાકરણ ગાઈડની પાછળ દરેક ચેપ્ટરમાં આપેલું જ છે, એ તૈયાર કરો એટલે બહુ થઈ ગયું. એમાં કંઈ ના આવડતું મને પૂછી લેજો, બરાબર? નિબંધ, બરાબર? 1.5 પેજ જેટલું લખજો. ઉપરની લીટીને અડાડીને ગુજરાતી લખજો. જો તમે ઉપર લીટીને અડાડીને નથી લખતા તો ગુજરાતીમાં માર્ક્સ કપાય છે. વ્યવસ્થિત જેટલું પૂછ્યું એટલું જ લખજો. 9 વિભાગ નવા પત્તે એટલે તમને વાંધો આવશે નહીં, બરાબર? નેક્સ્ટ વિડીયો આપણે મૂકીશું. બોલો નેક્સ્ટ શેનું જે તમારા એમ બીજી પરીક્ષા શેની છે એના પછી? અંગ્રેજી. હવે અંગ્રેજીનું તો ગ્રામરનો વિડીયો આપણે અપલોડ કરવા જઈ જ રહ્યા છીએ, બરાબર? એની એપ્લિકેશન, એની શોર્ટ નોટ્સ, પછી એના એસે, નિબંધ છે, બધું આપણે મૂકવાના જ છે, બરાબર? એટલે ઇંગ્લિશ તો તમને ઓલરેડી લેક્ચર જ મળી જશે, બરાબર? એના સિવાય બોલો પછી કહીશું હિન્દી. પછી આપણે હિન્દીનો હવે નેક્સ્ટ તમને જે વિડીયો મળશે એ હિન્દીના વિષયનો મળશે, બરાબર? તો હા, બીજી વસ્તુ, હું આમાં કોઈ એવી જવાબદારી નથી લેતો, બરાબર? કે ભાઈ તમે આટલું તૈયાર કરશો એટલે તમારા સારા માર્ક આવી જશે. મારું આઈએમપી ત્યારે જ તૈયાર કરું જ્યારે તમે છે ને બધું વાંચી લીધું હોય, બરાબર? આ રિવિઝનનું આઈએમપી આપી રહ્યો છું. આટલું જ વાંચશો અને તમારા પેપરમાં બધું પૂછાઈ જશે એવું નથી કહી રહ્યો, બરાબર? આમાં મારી કોઈ જ જવાબદારી નથી. તમે આખી ચોપડી જેટલો બી કોર્સ છે એટલો વાંચી લીધો હોય અને પછી બધું ના વાંચવું હોય ને રિવિઝન કરવું હોય મોસ્ટ આઈએમપી, તો મારું કામ છે. હું પૂછાશે એ કહી રહ્યો છું પણ પછી આનું આ જ પૂછાશે એવું ના હોય, બરાબર? રિવિઝન કરવા માટેની વાત અલગ હોય, બરાબર? તો તમારે પરફેક્ટ રિવિઝન કરવું હોય આઈએમપી ટાઈમ બગાડ્યા વગર તો જ મારો વિડીયો ફોલો કરજો, બાકી સીધા અનસબસ્ક્રાઈબ કરીને નીકળી જજો, બરાબર? ખાલી મારા વિડીયોથી પાસ થવું હોય તે શક્ય નથી, બરાબર? બીજા બધાની જેમ આપણે એવી કોઈ ગેરંટી આપતા નથી. થેન્ક યુ.